બનાસકાંઠાના કાંકરેજ તાલુકાની જીવાદોરી ગણાતી બનાસ નદીના પટમાંથી બિનઅધિકૃત રીતે રેતી ખનન ઝડપાયું। 2,80,00,000 રૂપિયાનો મુદ્દામાલ સીઝ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી। પાલનપુર એસઓજીએ દંડનીય કાર્યવાહી કરી। પ્રાપ્ત વિગતો અનુસાર બનાસકાંઠા જિલ્લામાં બનાસ નદીના પટમાં રેતી ખનન કરતા તત્વો સામે પાલનપુર એસઓજીની લાલ આંખ કરતા ભૂમાફિયાઓમાં ભારે ફફડાટ ફેલાયો છે। ત્યારે હવે કાંકરેજ તાલુકાની જીવાદોરી સમાન ગણાતી બનાસ નદીના પટમાંથી 12 ડમ્પરો અને 3 મશીનો ઝડપી પાડીને પાલનપુર એસઓજી પીઆઈ પીએન જાડેજા સાહેબે કાયદેસરની કાર્યવાહી કરી અને પાલનપુર ખાણ ખનીજ વિભાગના રોયલ્ટી ઇન્સ્પેક્ટર રાકેશ નંદાનિયા ઊંઘતા ઝડપાયા। રાકેશ નંદાણી સાહેબનો પોઈન્ટ કંબોઈ ચોકડી આપવામાં આવેલ છે, ત્યાંથી માત્ર 5 કિલોમીટર દૂધાસણ થાય। એસઓજી પાલનપુરથી આવીને રેડ કરતી હોય તો ખાણ ખનીજ અધિકારી નજીક હોવા છતાં કેમ રેડ ન કરી અને કાંકરેજ મામલતદારને માત્ર 4 કિલોમીટર જ થતો હોવા છતાં તેમણે પણ રેડ ના કરી, તે પણ હકબંધ શિહોરીના મામલતદાર તે પણ ઘોર નિંદરમાં। તેમજ શિહોરી પોલીસ દ્વારા સંયુક્ત રીતે ઓપરેશન કરીને 12 ડમ્પરો તેમજ 3 મશીનો ઝડપી પાડ્યા હતા। ત્યારે કાંકરેજ તાલુકાની બનાસ નદીમાં અધિકૃત અને બિનઅધિકૃત રીતે રેતી ખનન કરતા તત્વોમાં ભારે ચકચાર ફેલાઈ ગઈ હતી। ત્યારે મુદ્દામાલ સીઝ કરીને સ્થળ પર તેમજ શિહોરી પોલીસ સ્ટેશનમાં લાવીને દંડનીય કાર્યવાહી કરવામાં આવી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે। હવે અવારનવાર કાંકરેજ તાલુકાની બનાસ નદીના પટમાં રેતી ખનન કરતા તત્વો સામે પાછળ આવીને પાલનપુર ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ દ્વારા સઘન ચેકિંગ દરમિયાન કામગીરી કરવામાં આવી હતી। ખાણ ખનીજ અધિકારીઓ દ્વારા માપ કરી દંડ કેમ આપવામાં નથી આવ્યો, શિહોરીમાં એક પણ લીઝ પરવાનો નથી અને લાખો ટન રેતી ઉપડી ગઈ છે, તો ખાણ ખનીજ અધિકારીઓ દ્વારા માપ કરીને કેમ દંડ ક્યારે આપવામાં આવશે? ઉત્તર ગુજરાત, ઇન્દ્રસિંહ વાઘેલા સાથે ઓમપુરી ગોસ્વામી, શિહોરી, કાંકરેજ।